નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે પાટણ જિલ્લાની અંદર સિદ્ધપુર તાલુકાની અંદર જે નાગવાસા ગામ છે ત્યાં આપણે પપૈયાના ફિલ્ડની અંદર ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે। તો આ ફિલ્ડ વિઝિટની અંદર આપણે પપૈયાના ફિલ્ડની અંદર જોઈ રહ્યા છે કે અત્યારે પુષ્કળ પ્રમાણની અંદર પપૈયાનું સેટિંગ સારું આવી ગયું છે। તો આ જે ફ્રૂટ લાગેલા છે અને સાઇઝ બનાવવા માટે અને નવું ફ્રૂટિંગ ચાલુ રહે, ફ્લાવરિંગ ચાલુ રહે અને છોડનો ગ્રોથ પણ સારો રહે, છત્રી પણ સારી રહે, એના માટે આપણે જે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા અને ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયાનું આપણે યુટિલાઇઝેશન કરી શકીએ છીએ। આના માટે આપણે ઘણા બધા કેમિકલ્સ ખાતરનું પણ યુટિલાઇઝેશન આપણે કરતા હોઈએ છીએ, પણ ખેડૂત મિત્રો જો પોટાશ મોબિલાઇઝિંગ અને ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયાનું યુટિલાઇઝેશન આપણે કરીએ છીએ તો જમીનની અંદર જે અલભ્ય સ્વરૂપની અંદર ફોસ્ફરસ પડ્યું છે એનું યુટિલાઇઝેશન આપણે આની અંદર વધારી શકીએ છીએ। પોટાશની જે ગતિ સ્લો છે એ ફાસ્ટ કરી શકીએ છીએ, કારણ કે ખબર છે કે ફોસ્ફરસ જે તત્વ છે એ છોડના વિકાસ, ફ્લાવરિંગ માટે બહુ મહત્ત્વનો રોલ ભજવે છે। જે રીતે છોડનો વિકાસના રોલની અંદર પણ મહત્ત્વનો રોલ ફોસ્ફરસ ભજવતું હોય છે। એવી જ રીતે પોટાશની વાત કરીએ તો પોટાશ જે છે એ છોડની રોગપ્રતિકારક શક્તિ વધારતું હોય છે, ફ્રૂટની સાઇઝ બનાવવાની અંદર આપણને મદદ કરતું હોય છે, એની શાઇનિંગ અને ક્વોલિટી માટે પણ મદદ કરતું હોય છે, ફ્રૂટનું જે પાકવાની જે અવસ્થા છે એને ઝડપી ફાસ્ટ પકાવવા માટે પણ એ બહુ મહત્ત્વનું કામ કરી રહ્યું છે। તો એના માટે ખેડૂત મિત્રો આપણે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા અને ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયાનું આપણે યુટિલાઇઝેશન કરી શકીએ છીએ। જેવું કે આઈપીએલ બાયોલોજિકલ કંપનીનું ફોસ્ફેસિયા કરીને આવે છે એચડી ફોર્મની અંદર, એનું યુટિલાઇઝેશન કરી શકીએ છીએ જે ફોસ્ફરસની ઉપલબ્ધિ માટે કામ કરે છે। એવી જ રીતે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયાનું પણ યુટિલાઇઝેશન કરી શકીએ છીએ જે પોટેશિયા એચડી કરીને આવે છે। આ બંને પ્રોડક્ટનું જો યુટિલાઇઝેશન આપણે પપૈયાના ફિલ્ડની અંદર કરીએ છીએ તો સારું પ્રોડક્શન અને સારું ઉત્પાદન લઈ અને આપણે પણ એક પ્રગતિશીલ ખેડૂતની ખેતી કરી શકીએ છીએ। જય હિન્દ, જય ભારત। ચલો